ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। જીવનમાં પરિવર્તન એ જ એકમાત્ર સ્થાયી સત્ય છે અને સમયની સૌથી મોટી વિશેષતા એ છે કે તે હંમેશા બદલાતો રહે છે। આજે આપણે વાત કરી રહ્યા છે મીન રાશિના જાતકો માટે માર્ચ 2026નો મહિનો કેવો પરિવર્તનકારી સાબિત થવાનો છે તેના વિશે। આ મહિનો તમારા માટે માત્ર કેલેન્ડરના પાના બદલનારો નથી, પરંતુ ગ્રહોની એવી અદ્ભુત ચાલ લઈને આવી રહ્યો છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે। આ સમયે આકાશમાં 4 મુખ્ય ગ્રહો પોતાની અત્યંત સકારાત્મક સ્થિતિમાં આવી રહ્યા છે અને તેની સીધી અને સૌથી પ્રભાવશાળી અસર તમારી પોતાની રાશિ એટલે કે મીન રાશિ પર પડવા જઈ રહી છે। આપણે વિગતવાર અને તારીખ મુજબ સમજીશું કે કયા ગ્રહનું પરિવર્તન ક્યારે થશે અને તે તમારા વાસ્તવિક જીવનમાં કેવા મીઠા ફળ આપશે। શરૂઆત કરીએ મહિનાના પ્રથમ દિવસથી જ એટલે કે 1 માર્ચથી। આ દિવસે શુક્રદેવ પોતાની ઉચ્ચ અવસ્થામાં આવી રહ્યા છે। અત્યાર સુધી શુક્ર તમારા 12મા ભાવમાં રાહુના પ્રભાવ હેઠળ હતા, જે એક રીતે બંધન જેવી સ્થિતિ હતી। હવે તે આ બંધનમાંથી મુક્ત થઈને તમારી પોતાની રાશિમાં એટલે કે પ્રથમ ભાવમાં બિરાજમાન થશે। જ્યારે શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં આવે છે ત્યારે તે જીવનમાં એક અત્યંત સુંદર અને સુખદ વાતાવરણનું સર્જન કરે છે। શુક્રને ધન, વૈભવ અને ભૌતિક સુખનો કારક માનવામાં આવે છે, તેથી આ મહિને આર્થિક મોરચે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર રહેશે નહીં। ભલે તે ક્યાંકથી નાણાંની વ્યવસ્થા કરવાની વાત હોય કે અચાનક થનારી ધન પ્રાપ્તિ હોય, શુક્રનો સાથ તમને મજબૂત બનાવશે। જો તમે લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી કોઈ નાની મોટી તકલીફથી પરેશાન હતા, તો શુક્રનું આ ભ્રમણ તે સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થશે। શુક્ર સૌંદર્ય અને આકર્ષણનો પણ સ્વામી છે, તેથી તમારી પોતાની રાશિમાં તેનું આગમન તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે। તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે જેની પણ સાથે વાત કરશો તેને પ્રભાવિત કરી શકશો। આ પછી 11 માર્ચનો દિવસ તમારા માટે એક મોટું વળાંક સાબિત થશે। આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ પોતાની વક્રી અવસ્થા છોડીને માર્ગી થશે। ગુરુ અત્યાર સુધી ઊંધી ચાલે ચાલી રહ્યા હતા, પણ હવે તે સીધી ગતિએ આગળ વધશે। દેવગુરુ તમારી રાશિના સ્વામી છે અને તે તમારા 4થા ભાવમાં એટલે કે સુખ અને ખુશીઓના ભાવમાં બિરાજમાન છે। જ્યારે રાશિનો સ્વામી પોતે ગતિ પકડે છે ત્યારે વ્યક્તિના જીવનમાં સ્થગિત થઈ ગયેલા કાર્યોમાં પણ વેગ આવે છે। હવે પાછળ વળીને જોવાનો સમય સમાપ્ત થયો છે। 11 માર્ચ પછી તમે તમારા કાર્યક્ષેત્રમાં અને તમારી જવાબદારીઓમાં એક નવી સ્પષ્ટતા સાથે આગળ વધી શકશો। ગુરુની દ્રષ્ટિ ગંગાજળ જેવી પવિત્ર માનવામાં આવે છે। તેમની 5મી દ્રષ્ટિ તમારા 8મા ભાવ પર પડી રહી છે, જે અડચણોનો ભાવ છે। ગુરુનું માર્ગી થવું તમારી તમામ જૂની બાધાઓનો અંત લાવશે। તેમની નજર 12મા ભાવ પર પણ છે, જેઓ વિદેશ જવા ઈચ્છે છે અથવા પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે, તેમના માટે આ શ્રેષ્ઠ સમય છે। આગળ વધતા 14 માર્ચના રોજ ગ્રહોના રાજા સૂર્યનારાયણ પણ પોતાનું સ્થાન બદલશે। અત્યાર સુધી સૂર્યદેવ ગ્રહણ યોગમાં હતા, પરંતુ હવે તે મુક્ત થઈને તમારી રાશિમાં પ્રવેશ કરશે। અહીં શનિ અને શુક્ર પહેલેથી જ બિરાજમાન છે અને હવે સૂર્યના આવવાથી તમારા આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો થશે। સૂર્ય એટલે તેજ અને પ્રકાશ। જેમ સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર ગાયબ થઈ જાય છે, તેમ તમારા જીવનમાં જો કોઈ અસ્પષ્ટતા કે મૂંઝવણ હતી તો તે દૂર થશે। સૂર્યના પ્રભાવથી માનસિક તણાવ ઓછો થશે અને તમે માનસિક રીતે વધુ મજબૂત અનુભવશો। વ્યાપારમાં રોકાયેલા લોકો માટે આ સમય કંઈક નવું અને તેજસ્વી કરવાની તક લઈને આવશે। ત્યારબાદ 20 માર્ચના રોજ ગ્રહોના રાજકુમાર બુધ પણ માર્ગી થશે। બુધ એટલે બુદ્ધિ, વાણી અને વેપાર। જો છેલ્લા કેટલાક સમયથી તમે કોઈ નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવતા હતા અથવા કોઈ પ્રોજેક્ટમાં સ્પષ્ટતા નહોતી મળતી, તો બુધની સીધી ચાલ તમને સાચી દિશા બતાવશે। જો કે બુધનું સંપૂર્ણ ફળ મેળવવા માટે 10 એપ્રિલ સુધીની રાહ જોવી પડશે, પરંતુ માર્ચનો અંત ભાગ તમારા બૌદ્ધિક કાર્યો માટે ઘણો સકારાત્મક રહેશે। આ મહિનામાં તમારી રાશિમાં શનિ, સૂર્ય અને શુક્રની યુતિ રહેશે। શનિ તમારા કરિયરને મજબૂતી આપે છે, શુક્ર ધન આપે છે અને સૂર્ય સત્તા તેમજ પદ અપાવે છે, એટલે કે કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને નાણાકીય લાભના પ્રબળ યોગો બની રહ્યા છે।
પરંતુ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને એક સાવચેતી પણ રાખવાની છે. આ આખા મહિના દરમિયાન મંગળ અને રાહુનો અંગારક યોગ યથાવત રહેશે. મંગળ એટલે ક્રોધ અને ઉર્જા. તેથી તમારે બિનજરૂરી ગુસ્સા અને ઉતાવળિયા નિર્ણયોથી બચવું જોઈએ. જ્યારે મંગળ અને રાહુ સાથે હોય ત્યારે મન અશાંત રહી શકે છે. આ સ્થિતિમાં હનુમાનજીની આરાધના સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. હનુમાન ચાલીસા કે સુંદરકાંડના પાઠ કરવાથી અથવા ઓમ ભૈરવાય નમઃ મંત્રનો જાપ કરવાથી તમે આ નકારાત્મક ઉર્જાને શાંત કરી શકશો અને મહિનાને વધુ ફળદાયી બનાવી શકશો. સ્વાસ્થ્યની બાબતમાં જોઈએ તો રાશિ સ્વામી ગુરુ તો તમને સાચવી લેશે, પરંતુ વધુ પડતા કામના ભારણને કારણે માથાનો દુખાવો કે થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી પૂરતી ઊંઘ લેવી અને મનને શાંત રાખવું જરૂરી છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ મહિનો મિશ્ર ફળદાયી છે. એક તરફ એકાગ્રતામાં થોડી કમી જણાઈ શકે છે, પણ બીજી તરફ 11 માર્ચ પછી નવી તકો અને નવા અભ્યાસક્રમોમાં જોડાવા માટે સમય સાનુકૂળ બનશે. પ્રેમ સંબંધોમાં શુક્રની હાજરીને કારણે રોમાંચ તો રહેશે, પરંતુ શનિની હાજરીને કારણે ક્યારેક જીદ કે અહમ વચ્ચે આવી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં વાણી પર સંયમ રાખવો અને એકબીજાની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરવો. કરિયર અને બિઝનેસ માટે આ મહિનો પાયો નાખવાનો છે. જે લોકો બેરોજગાર છે તેમને નવી નોકરી મળવાની શક્યતા છે, અને જેઓ વેપારમાં છે તેઓએ રોકાણ કરતા પહેલા થોડી સાવચેતી રાખવી. બુધ અને મંગળના બીજ મંત્રોનો જાપ કરવાથી તમારા વેપાર અને ભાગ્યમાં આવતી અડચણો દૂર થશે. આ માર્ચ મહિનો તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલી રહ્યો છે. બસ જરૂર છે થોડી ધીરજ અને સાચી દિશામાં મહેનત કરવાની. આશા છે કે આ વિગતવાર માહિતી તમને તમારા જીવનના આયોજનમાં મદદરૂપ થશે. જો તમને આ પ્રયાસ અને રજૂઆત ગમી હોય તો હંમેશની જેમ વિડીયોને લાઇક કરવાનું અને તમારી પ્રતિક્રિયા કોમેન્ટમાં આપવાનું ભૂલશો નહીં. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરો, જેથી આપણે આવા જ આધ્યાત્મિક અને જ્ઞાનવર્ધક વિષયો પર મળતા રહીએ. આપનો આવનારો સમય અત્યંત મંગળમય અને સુખદ રહે તેવી પ્રાર્થના સાથે વિરામ લઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમને આશા છે કે આ માહિતી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે ચોક્કસ શેર કરજો. જોડાયેલા રહો ધર્મલોક સાથે, જ્યાં આપણે સત્ય, સનાતન અને જ્યોતિષના માધ્યમથી જીવનને વધુ ઉન્નત બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.